આજકાલ ભારત દેશમાં એલોપેથિકની સાથે સાથે આયુર્વેદિક, હોમિયોપેથિક આવી શાખાઓમાં ભણી ગણીને ડૉક્ટર બનીને લોકો આવી રહ્યા છે અને બિલાડીના ટોપની જેમ તમને ક્લિનિકો અલગ અલગ પ્રકારના જોવા મળશે. હવે આમાં કેવું થાય છે, જે હોમિયોપેથિક છે, એલોપેથિક છે કે આયુર્વેદિક છે, આમાં પણ સેલ્ફ ફાઇનાન્સ સિસ્ટમ હોય એટલે એમાં સ્વાભાવિક છે ઓછા પર્સન્ટેજવાળાને પણ એડમિશન મળતા હોય. અને બીજું, જેમ આપણે સ્કૂલમાં હોઈએ અને કોલેજમાં હોઈએ ત્યારે ઠોઠ વિદ્યાર્થીઓ પણ હોય, જેને ઠોઠ નિશાળિયા કહીએ આપણે. આવા ઠોઠ નિશાળિયા ડૉક્ટરો પણ હોય, પણ ગમે તેમ કરીને ધક્કા મારીને એ લોકો ડિગ્રી મેળવી લે. હવે જેની પાસે ડિગ્રી આવી જાય એટલે એ શટર ખોલ બંધ કરે રાખે, ક્લિનિક ખોલી નાખે પોતાનું. આવડતના નામે કાંઈ ન હોય, પણ લોકો ક્યાં, દર્દી એવું ક્યાં જુએ છે કે આની પાસે શું આવડત છે. વાંચે બારે MBBS, BAMS, BHMS ડૉક્ટર છે, ગળામાં સ્ટેથોસ્કોપ છે, જાય એની પાસે, એ જેવી ટ્રીટમેન્ટ કરે એવી ટ્રીટમેન્ટ પોતે કરાવે પોતાની, અને પછી દુઃખી થતા હોય છે. એટલે તમને એક ખાસ ગાઈડલાઇન્સ આપું કે જ્યારે પણ તમને કાંઈ પણ તકલીફ થાય શારીરિક રીતે, તો તમે સીધા જે તે વિષયના નિષ્ણાત MD ડૉક્ટરને જ મળજો. MBBS ડૉક્ટર કે હોમિયોપેથિકવાળા કે આયુર્વેદિકવાળા પાસે જઈને તમે તમારો સમય બગાડશો એટલું યાદ રાખજો. સીધું તમે ભટકાઈ ગયા, તમને ફ્રેક્ચર થયું છે, તમારે સીધું ઓર્થોપેડિક ડૉક્ટર પાસે જવું જોઈએ. આમાં MBBS વાળા શું કરે? એટલે મહેરબાની કરીને જે કંઈ તમને તકલીફ થાય ત્યારે એ તકલીફ કઈ પ્રકારની છે એને રિલેટેડ MD ડૉક્ટરને જ મળવું. હવે મોટા શહેરોની અંદર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ખૂબ દવાખાના છે, જેમાં MD ડૉક્ટરો ખૂબ નોર્મલ ફી લઈને તમને ચેક કરે છે. જેમ કે રાજકોટની આપણે વાત કરીએ તો સિવિલ હોસ્પિટલ પણ સારી છે, એ પણ ખરાબ નથી. હવે આપણને રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલ છે, અને સૌથી સારી હોસ્પિટલ કહીએ તો પંચનાથ હોસ્પિટલ છે, જેમાં લગભગ બધા જ રોગને આવરી લેતા હોય એવા MD ડૉક્ટરો ત્યાં આવતા હોય છે. એકદમ વ્યાજબી ભાવથી કેસ પણ વધીને 100 રૂપિયાનો કેસ હોય છે ત્યાં, પણ સારી ટ્રીટમેન્ટ ત્યાં મળતી હોય છે. એટલે આવા રાજકોટમાં જ્યાં પણ ટ્રસ્ટ સંચાલિત દવાખાનાઓ ચાલે છે, વલ્લભભાઈ મેમોરિયલનું પણ સારું એવું દવાખાનું છે, હોસ્પિટલ જેવું, જ્યાં પણ સારા MD ડૉક્ટરોની સેવા હોય છે. તો કહેવાનું તાત્પર્ય મારું એટલું જ છે કે તમે સીધા MD ડૉક્ટરોને જ મળો. MBBS ડૉક્ટરોમાં તમે તમારો ટાઈમ બગાડો છો.